માસિક ધર્મ વખતે બહેનોએ એક્ઝેક્ટલી કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? હવે જેમ દિનચર્યા અને ઋતુચર્યા આયુર્વેદમાં કહી છે, તમે સૌ જાણો જ છો, તેવી જ રીતે માસિક ધર્મ વખતે એક લેડીને કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ માટે રજસ્વલા પરિચર્યાનો એક અધ્યાય ડિટેલ ચેપ્ટર આવેલો છે. એમાંથી સૌથી પહેલી બાબત કે સવારે ઉઠ્યા પછી 1 ચમચી જીરું ગરમ પાણી સાથે તમારે લેવું જોઈએ, જે તમારા વાયુને ચેનલાઇઝ કરશે અને તમારા ક્રેમ્પ્સને ઘટાડશે. બીજી બાબત કે હેવી વર્કઆઉટ કે એક્સરસાઇઝને અવોઇડ કરીને માત્ર હળવું સ્ટ્રેચિંગ અને પ્રાણાયામ આ દિવસોમાં કરો. માસિક ધર્મ વખતે શરીરને રિલેક્સ રાખવું બહુ જ જરૂરી રહેતું હોય છે. ત્રીજી બાબત કે હૂંફાળા પાણીથી સ્નાન કરો. ઠંડા પાણીથી સ્નાન તમારા પીરિયડના ફ્લોને રોકી શકે છે અને ક્રેમ્પમાં વધારો લાવી શકે છે. ચોથી બાબત કે બોડીને શુદ્ધ કરવા માટે તુલસી, આદુ, વરિયાળી અને અજમાવાળી ચા પીરિયડ દરમિયાન તમે લઈ શકો છો, જે તમારા માટે ઉત્તમ નેચરલ મેડિસિન સાબિત થશે. પાંચમી બાબત કે ભોજનમાં મસાલા કે આથાવાળા ખોરાકને પર્પઝલી અવોઇડ કરીને ફ્રેશ, હળવો અને સાદો ખોરાક લ્યો. રાત્રે હળદર ઇલાયચી સાથે ગરમ દૂધ પણ તમે લઈ શકો છો. પણ સ્મૂધીઝ, કોલ્ડ ડ્રિંક્સ, મેંદો આવા બધા જે ખોરાક છે એને તમે ખાસ ટાળો. પીરિયડ વખતે ઘણા બધા બહેનોને સ્વીટ ખાવાની બહુ જ ક્રેવિંગ રહેતી હોય છે. આ સમયે ચોકલેટ્સ કે સુગરી આઇટમ્સ ટાળવા જોઈએ અને નેચરલી સ્વીટ્સ હોય એવા ખજૂર, અંજીર, નટ્સ અને ફ્રૂટ્સ આપ ચોક્કસથી લઈ શકો છો. યાદ રાખો કે ચોકલેટ કે આઈસ્ક્રીમ આ બધા જ પ્રોસેસ ફૂડ છે જે તમારી હેલ્થ માટે નુકસાનકારક છે. ઇવન ડાર્ક ચોકલેટ્સ પણ, કારણ કે ડાર્ક ચોકલેટ્સમાં પણ પામ ઓઇલ, રિફાઇન્ડ સુગર અને પ્રિઝર્વેટિવ્સ તો આવતા જ હોય છે, જે તમારા સ્વાસ્થ્યને બિલકુલ ફાયદો નહીં કરે. પીરિયડના કેમ્પ્સને ઓછા કરવા માટે પેઇન કિલર ના ખાઓ. એ માટે નાભીની આસપાસ તમે કેસ્ટર ઓઇલથી હળવા હાથે મસાજ કરીને શેક કરી શકો છો. અને તકલીફ વધારે હોય તો આયુર્વેદ ડૉક્ટરની સલાહથી ઔષધો દ્વારા પીરિયડ પેઇનથી લઈને માસિક સંબંધિત દરેક તકલીફોમાં આરામ તમને મળી શકે છે. યાદ ખાસ રાખજો કે તમે સુપર વુમન છો એવો પુરાવો આપવાની બિલકુલ જરૂર નથી, પરંતુ તમે હેલ્ધી વુમન બનો એ તમારા માટે અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે અતિશય જરૂરી છે. માસિક ધર્મ વખતે પોતાના શરીરને સમજવું, એનું સન્માન કરવું એ કોઈ સેલ્ફિશ બાબત નથી, પરંતુ આ સેલ્ફ રિસ્પેક્ટ છે, આ સેલ્ફ કેર છે અને આ જ સાચું ફેમિનિઝમ છે અને આ જ છે સાચું આયુર્વેદ. શુભમ ભવતુ. ટેક કેર.